હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હિરલ ડાંગર. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં. આજે એક નવી રીતે ફરાળી ખીર બનાવેલી છે શક્કરિયા અને સાબુદાણાની. તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે બનાવી છે. એના માટે એક અડધા કપ જેટલા સાબુદાણા લીધેલા છે. સાબુદાણાને આપણે થોડું પાણી અંદર નાખીને સાબુદાણા થોડી વાર માટે પલાળીને રાખી દઈશું, એટલે કે 15થી 20 મિનિટ માટે સાબુદાણાને આપણે પલાળવા દઈશું. ત્યાં લગીમાં આપણે શક્કરિયાને બાફી લઈએ. 250 ગ્રામ જેટલા મેં શક્કરિયા લીધેલા છે અને હવે શક્કરિયાને આપણે બાફી લઈશું. શક્કરિયાને મેં પહેલેથી પાણીથી ધોઈને સાફ કરીને લીધા હતા. હવે આપણે આને 4 સીટી વગાડીને શક્કરિયાને આપણે બાફી લેવાના છે. તમે આની છાલ કાઢીને પણ બાફી શકો છો અને આમનેમ છાલવાળા પણ બાફી શકો છો. બફાઈ જાય પછી પણ આની છાલ તમે કાઢી શકો છો. હવે આપણે ખીર બનાવીએ એના માટે 2 ચમચી જેટલું ઘી લીધેલું હતું. ઘી થોડું ગરમ થાય એટલે એની અંદર સાબુદાણા નાખશું. સાબુદાણાને આવી રીતે ઘીની અંદર શેકવાથી સાબુદાણા ખીરની અંદર એકદમ સરસ રીતે છૂટા પડી જાય છે. આ ખીર તમે 11 કે શિવરાત્રી ઉપર ખાઈ શકો છો અને રોજિંદા તમારે બનાવ્યું તો પણ તમે બનાવી શકો છો. ઘરે નાનાથી લઈને મોટાને બધાને પસંદ આવે છે. આ 1 લીટર જેટલું દૂધ લીધેલું છે એ ખીરની અંદર નાખશું. અત્યારે થોડીવાર માટે સાબુદાણા બધા નીચે તળિયે બેસી જશે એટલે તમારે હલાવવું પડશે કે જ્યાં લગી દૂધની અંદર ઉભરો ન આવે ત્યાં લગી તમારે સાબુદાણાને અને દૂધને બંનેને હલાવતા રહેવું જોઈએ, નહીતર સાબુદાણા નીચે બેસી જશે. હવે આપણે દૂધને ત્યાં લગી પકાવવાનું છે કે જ્યાં લગી આપણા સાબુદાણા એકદમ કાચ જેવા ના થઈ જાય ત્યાં લગી આપણે દૂધને પકાવવાનું છે. એટલી જ ઘડી દૂધને આપણે પાકવા દેવાનું છે કે જ્યાં લગીમાં આપણા સાબુદાણા સરસ રીતે ચડી જાય ત્યાં લગી જ. વધુ આપણે આ ખીરને પકાવવાની જરૂર નથી. કોઈ પણ ઝંઝટ વગર આ ખીર આપણી એકદમ થીક અને એકદમ સ્વાદિષ્ટ બનવાની છે અને જલ્દીથી આપણે આ ખીરને ઘરે બનાવી શકીએ છીએ. હવે આપણે આની અંદર કેસર નાખશું. હવે આપણે આને સતત હલાવતા રહેવાનું છે, એટલે કે નીચે આપણા સાબુદાણા બેસી ના જાય. જો ફાસ્ટ ગેસ હોય તો હલાવતા રહેવાનું, મીડિયમ હોય તો તમે એમનેમ પણ છોડી શકો છો. દૂધને સરસ રીતે આપણે ઉકાળી લેવાનું છે. સાબુદાણાની ખીર તો તમે ઘરે બનાવતા જ હોવ છીએ, પણ આજે તમે આ શક્કરિયાની ખીર બનાવો જે એકદમ નવી રીતે છે. સાબુદાણા શક્કરિયાની ખીર જે તમને જરૂરથી પસંદ આવશે. આવી જ રીતે આપણે દૂધને અને સાબુદાણાને બંનેને ઉકાળતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા એકદમ સરસ રીતે ચડી ગયા છે, કાચ જેવા થઈ ગયા છે. સાબુદાણા દૂધ ઉપર તળવા લાગે એટલે તમારે માનવું કે તમારા સાબુદાણા એકદમ સરસ રીતે ચડી ગયા હોય છે. સાબુદાણા ચડતા લગભગ 10 થી 15 મિનિટ જેવું થાય છે. હવે આપણે આની અંદર શક્કરિયા નાખશું. શક્કરિયાને આપણે ખમણીની મદદથી ખમણીને નાખશું. હું ડાયરેક્ટ દૂધમાં જ ખમણું છું. તમારે જો નીચે ખમણીને નાખવો હોય તો નાખી શકો છો, પણ દૂધની અંદર ખમણતી વખતે તમારે ધ્યાન રાખવાનું કે ગેસ ધીમો રાખવાનો. 4 થી 5 ચમચી જેટલી ખાંડ એડ કરશું. 1 લીટર દૂધની અંદર મેં 4 થી 5 ચમચી જેટલી જ ખાંડ લીધેલી છે, કારણ કે શક્કરિયા આપણા ગળ્યા હોય છે એટલે શક્કરિયામાં નેચરલ સ્વીટ જ હોય છે, એટલે આપણે અંદર ઝાઝી ખાંડ નાખવાની જરૂર નથી પડતી. એલચીનો પાવડર એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી દેશું. કાજુ બદામના ટુકડા એડ કરશું. ખીર આપણી બનીને હવે તૈયાર થઈ ગઈ છે. શક્કરિયા નાખ્યા બાદ તમારે આને 1 થી 2 મિનિટ જ ગેસ ઉપર રહેવા દેવાની છે, એટલે ખીર આપણી એકદમ થીક થઈ જશે. તમે આને ઠંડી કે ગરમ કોઈ પણ રીતે ખાઈ શકો છો. જો ઠંડી ખાતા હોય તો તમારે દૂધનું પ્રમાણ થોડુંક વધુ રાખવાનું, કારણ કે શક્કરિયાને લીધેથી ખીર આપણી એકદમ થીક થઈ જાય છે, એટલે દૂધનું પ્રમાણ થોડુંક વધુ રાખવાનું. ખીર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને એક સર્વિંગ બોલમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણી શક્કરિયા સાબુદાણાની ફરાળી ખીર, જે એકદમ નવી રીતે જ બનાવેલી છે, કે જેને તમે 11 કે શિવરાત્રીમાં પણ બનાવીને ખાઈ શકો છો. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. અને તમે મને કમેન્ટ કરીને જણાવો કે શક્કરિયા સાબુદાણાની ખીરની રેસીપી તમને કેવી લાગી. બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે એક નવી રેસીપી સાથે.